હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આયુષી ક્લાસીસ. આજે આપણે ધોરણ 6 વિષય ઇંગ્લિશ નવી ટેક્સ્ટ બુક તેમાં ચેપ્ટર 1 હેલ્થ ઇઝ વેલ્થ તેમાં પેજ નંબર 11 વોકેબ્યુલરી તેનાથી આગળ જોઈશું. તો જોઈએ, ફાઇન્ડ ધ વર્ડ્સ ઇન ધ ગ્રીડ ફ્રોમ હાઇજીન વર્ડ સર્ચ, સર્કલ ધેમ એન્ડ રાઇટ સેન્ટેન્સીસ. તો પાછળ આપણને ગ્રીડ આપી છે. ગ્રીડ એટલે રો અને કોલમથી જે કોષ્ટક બને એ આપ્યું છે. એમાંથી આપણને અહીંયા જે હાઇજીન વર્ડ એટલે જે સ્વાસ્થ્ય સંબંધી વર્ડ છે, બરાબર, સ્વાસ્થ્યને લગતા વર્ડ્સ આપ્યા છે, શબ્દો આપ્યા છે, તે આપણે શોધવાના છે. એના પર સર્કલ કરવાનું છે અને એના પરથી આપણે સેન્ટેન્સીસ વાક્યો બનાવવાના છે. તો કયા કયા શબ્દો છે આપણે જોઈએ. તો બાથ એટલે સ્નાન, નહાવું. ક્લીન એટલે સફાઈ, ચોખ્ખું. બ્રશ, સ્ક્રબ એટલે પેલું ઘસવાનું આવે, જ્યારે નાહીએ ત્યારે ઘસવાનું આવે. સોપ એટલે સાબુ. વોટર પાણી. નેપકિન વોશ એટલે ધોવું. કોમ એટલે કાંસકો અને ટોવેલ, બરાબર, રૂમાલ. હવે આપણે જોઈએ, આ ગ્રીડ આપી છે જો એમાં બધા શબ્દો આપણે શોધીને રાખ્યા છે. તો જોઈએ, પહેલાં આ છે બ્રશ, આ છે સોપ, નેપકિન, વોટર, વોશ, સ્ક્રબ, ક્લીન, બાથ, કોમ, ટોવેલ. ઓકે, અને અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે આપણને. તો એક્ઝામ્પલ શું છે? બ્રશ. તો આમાં તમે તમારી રીતે બી સેન્ટેન્સીસ બનાવીને લખી શકો છો. બ્રશ, તો વી શુડ બ્રશ અવર ટીથ ટ્વાઇસ અ ડે. ટ્વાઇસ એટલે 2 વાર. તો આપણે આપણા દાંત દિવસમાં 2 વાર બ્રશ કરવા જોઈએ. ઓકે, અને બીજા આપણે શબ્દો બનાવ્યા છે, વાક્યો, એના પરથી હું તમને બતાવું છું, તમે નોટ કરી શકો છો. તો જુઓ, બાથ, વી શુડ ટેક બાથ એવરી ડે ટુ સ્ટે ફ્રેશ એન્ડ હેલ્ધી. તો આપણે દરરોજ તાજા એટલે આમ ફ્રેશ અને હેલ્ધી એટલે સ્વસ્થ રહેવા માટે રોજ નહાવું જોઈએ. ક્લીન, વી શુડ યુઝ અ બ્રશ ટુ ક્લીન અવર નેલ્સ. તો આપણે આપણા નખ સાફ કરવા માટે બ્રશ યુઝ કરવું જોઈએ. સ્ક્રબ, વી શુડ સ્ક્રબ અવર બોડી જેન્ટલી વાઇલ બાથિંગ. જેન્ટલી એટલે એકદમ સારી રીતે, આમ નરમાશથી. એટલે આપણે જ્યારે નાહીએ ત્યારે આપણે આપણી બોડીને જેન્ટલી એટલે નરમાશથી સ્ક્રબ કરવી જોઈએ. સ્ક્રબ એટલે એવું ઘસવાનું આવે, તમને ખ્યાલ જ હશે. સોપ, વી શુડ યુઝ સોપ ટુ ક્લીન અવર હેન્ડ્સ પ્રોપરલી. તો આપણે આપણા હાથને પ્રોપરલી એટલે ચોક્કસ રીતે ધોવા માટે સાબુનો યુઝ કરવો જોઈએ. વોટર, વી શુડ ડ્રિંક ક્લીન વોટર ટુ સ્ટે હેલ્ધી. તો સ્ટે હેલ્ધી એટલે સ્વસ્થ રહેવા માટે આપણે ચોખ્ખું પાણી પીવું જોઈએ. નેપકિન, વી શુડ કેરી અ નેપકિન ટુ ક્લીન અવર સેલ્ફ ક્લીન. તો આપણે જ્યાં પણ જઈએ ત્યાં આપણે આપણી જોડે નેપકિન લઈ જવો જોઈએ, આપણી જાતને ચોખ્ખી રાખવા માટે. વોશ, વી શુડ વોશ અવર હેન્ડ્સ બિફોર ઇટિંગ ફૂડ. તો જમતા પહેલાં આપણે આપણા હાથ ધોવા જોઈએ. કોમ, વી શુડ કોમ અવર હેર નીટલી એવરી મોર્નિંગ. નીટલી એટલે એકદમ ચોક્કસ રીતે, એકદમ ફાઇન, સરસ રીતે આપણે આપણા વાળ ઓળવા જોઈએ. ટોવેલ, વી શુડ વાઇપ અવર ફેસ વિથ અ ટોવેલ આફ્ટર વોશિંગ ઇટ. તો મોં ધોયા પછી આપણે આપણા ફેસને ટોવેલથી વાઇપ એટલે લૂસવો જોઈએ. ઓકે, આગળ જોઈએ. તો અહીંયા છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. તો કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરવાની છે. કયા શબ્દો છે? વેઇટ એટલે વજન. એનર્જી એટલે શક્તિ. વાઇટામિન્સ એટલે વિટામિન્સ જે હોય. હેલ્ધી એટલે સ્વસ્થ. કેલરીઝ, બરાબર. તો બ્લેન્ક ફૂડ પ્રોવાઇડ્સ ન્યુટ્રિશન. તો આપણને શું એનર્જી પ્રોવાઈડ કરે છે? કયું ખોરાક આપણને ન્યુટ્રિશન પ્રોવાઈડ કરે? પ્રોવાઈડ એટલે પૂરું પાડે છે. તો હેલ્ધી ફૂડ, સ્વસ્થ ફૂડથી આપણને ન્યુટ્રિશન મળે. હેલ્ધી ફૂડ પ્રોવાઇડ્સ ન્યુટ્રિશન્સ. ફ્રૂટ્સ આર ગુડ સોર્સ ઓફ. તો ખબર પડે, વાઇટામિન A, C એન્ડ D.
એટલે ફળો એ વિટામિન A, C અને Dનો સારો સ્ત્રોત છે. ઇટિંગ ટુ મચ શુગર, તમે વધારે પડતી ખાંડ ખાઓ તો કેન લીડ ટુ ગેઇન, તો એનાથી તમારું વજન વધે. ગેઇન એટલે વધવું, મેળવવું આમ થાય. ગેઇન એટલે મેળવવું, પણ આપણે અહીંયા વજન વધવું એ અર્થમાં લઈશું. જંક ફૂડ કન્ટેન્સ મચ, જે જંક ફૂડ હોય છે, ફાસ્ટ ફૂડ, બજારું ખોરાક, એમાં વધારે કેલરી હોય છે. એટલે ખાઓ તમે તો વધારે જાડા થાવ અને હેલ્થની સમસ્યા પણ રહે. હેલ્ધી સ્નેક્સ ગીવ, જે સ્વસ્થ નાસ્તો હોય છે એ આપણા શરીરને શું પૂરા પાડે છે? તો એનર્જી. તમે મખાના ખાઓ, મમરા ખાઓ, ચણા ખાઓ, એ બધું ખાવાથી તમારા શરીરને એનર્જી મળે. ઓકે, આગળ જોઈએ તો અરેન્જ ધ લેટર્સ એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ. અહીંયા આડાવડી લેટર્સ આપ્યા છે આપણને, અક્ષરો, એને આપણે ગોઠવીને શબ્દ બનાવવાનો છે અને નંબર આપવાના છે. તો આ પહેલું શું છે? તો ટોમેટો. બરાબર, ટોમેટોમાં નંબર 1 છે. ત્યારબાદ આ શબ્દ બનશે પોટેટો, તો પોટેટો આવશે નંબર 2. બરાબર, પછી આ શું છે? લેડીઝ ફિંગર એટલે ભીંડો, તે 3 નંબર પર છે. તો અહીંયા તમને ભીંડો ક્યાં દેખાય છે? અહીંયા છે, તો અહીંયા આપણે નંબર 3 કરશું લેડીઝ ફિંગર પર. ઓકે, ત્યારબાદ ઓનિયન. ઓનિયન નંબર 4 પર છે, તો અહીંયા આપણે 4 નંબર આપીશું. ત્યારબાદ પીસ એટલે વટાણા, PEAS પીસ, તો વટાણા ક્યાં દેખાય છે તમને? અહીંયા છે, તો પીસમાં આપણે નંબર 5 આપીશું. ત્યારબાદ છે કેરેટ, તો કેરેટ એટલે ગાજર, તો એમાં નંબર 6 આપીશું. 7, તો એમાં છે બીટર ગોર્ડ એટલે કારેલા, એ નંબર 7 પર છે. ક્યાં છે કારેલા? તો કારેલા ક્યાં છે? આમ તો બીટર ગોળ એટલે કારેલા થાય, પણ અહીંયા દૂધી આપી છે, તો આપણે અહીંયા નંબર 7 આપી દઈશું. ઓકે, ત્યારબાદ છે કોર્ન. કોર્ન એટલે મકાઈ, તે નંબર 8 પર આવશે. ત્યારબાદ છે કેપ્સિકમ, તો કેપ્સિકમ આવશે નંબર 9 પર. ત્યારબાદ છે કેબેજ, તો કેબેજ છે નંબર 10. ત્યારબાદ છે બ્રિંજલ, બ્રિંજલ એટલે રીંગણ, તે નંબર 11 પર આવશે. ત્યારબાદ છે ક્યુકમ્બર એટલે કાકડી, તો એ આવશે નંબર 12, અહીંયા આવશે. ત્યારબાદ છે પમ્પકિન, તે પમ્પકિન અહીંયા છે, કોળું, અહીંયા આવશે 13 નંબર. ત્યારબાદ છે બીટરૂટ, બીટરૂટ છે નંબર 14, 14 અહીંયા આવશે. ત્યારબાદ છે સ્પિનચ, સ્પિનચ એટલે પાલક, નંબર 15. ત્યારબાદ છે રેડિશ, રેડિશ એટલે મૂળો, તો એ આવશે નંબર 16, અહીંયા આવશે. ઓકે, આ રીતે કરવાનું છે. અને હવે આગળ સ્પીકિંગ એટલે તમારે બોલવાનું છે. બરાબર, અહીંયા આપણે લખીશું તો ખરા, પણ તમારે જોડે જોડે એ બોલવાનું પણ છે. તો ડિસ્ક્રાઇબ ધ પિક્ચર યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ. અહીં એક ચિત્ર આપ્યું છે, તો કૌંસમાં જે શબ્દો આપ્યા છે એનો ઉપયોગ કરીને આપણે આ ચિત્રનું વર્ણન ડિસ્ક્રાઇબ કરવાનું છે એને. ઓકે, તો કયા કયા શબ્દો છે જોઈએ. મેંગોઝ એટલે કેરી, બનાનાસ, ગ્રેપ્સ, ઓરેન્જીસ, એપલ્સ, પોટેટો, ઓનિયન, બીટર ગોર્ડ, બીટર ગોર્ડ એટલે કારેલા. ઓકે, કોલીફ્લાવર, કેબેજીસ, ટોમેટોસ, સોલ્ટ, મીઠું, કોરિએન્ડર પાવડર એટલે ધાણા જીરું, અ બોય એન્ડ અ ગર્લ. આટલા શબ્દો આલ્યા છે આપણને. બરાબર, એક અહીંયા સ્ટાર્ટ લાઈક ધીસ, આ રીતે આપણે શરૂઆત કરવાની છે પેરેગ્રાફની. તો જોઈએ, તો આપણે અહીંથી જોઈએ. ચલો, મેં લખીને રાખ્યું છે, તમે આના સિવાય પણ લખી શકો છો. તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ હેપી ઇન્ડિયન ફેમિલી ઇન ધ કિચન. તો આ એક રસોડાની અંદર એક ખુશ
ભારતીય કુટુંબ હોય એનું આ ચિત્ર છે. There are 4 people in the picture, a mother and 3 children. તો ચિત્રમાં 4 વ્યક્તિ છે, એક માતા અને 3 બાળકો. The kitchen platform is filled with many healthy items. જે કિચનનું પ્લેટફોર્મ છે રસોડાનું એ ઘણી સ્વસ્થ વસ્તુઓથી ભરેલું છે. I can see a variety of fruits including mangoes, bananas, grapes, oranges and apples. હું એમાં અલગ અલગ જાતના ફળો જેમ કે ઇન્ક્લુડિંગ એટલે શું સમાવેશ થાય છે એમાં કેરી, કેળા, દ્રાક્ષ, ઓરેન્જીસ એટલે સંતરા અને એપલ્સ, બરાબર, સફરજન. દેર આર ઓલ્સો સેવરલ ફ્રેશ વેજીટેબલ્સ. બીજા પણ ત્યાં તાજા શાકભાજી છે જેમ કે ઓનિયન્સ, પોટેટોસ, બીટર ગોર્ડ્સ, કોલીફ્લાવર, કેબેજીસ એન્ડ ટમેટોસ. આ બધા શાકભાજી છે. દેર આર સોલ્ટ એન્ડ કોરિએન્ડર પાવડર ઓન ધ પ્લેટફોર્મ. પ્લેટફોર્મ પર મીઠું અને ધાણા જીરું પણ છે. ધ બોય એન્ડ 2 ગર્લ્સ ઇન ધ પિક્ચર લુક્સ વેરી હેપી. ચિત્રમાં જે એક છોકરો અને 2 છોકરીઓ દેખાઈ રહી છે તે હેપી છે, બરાબર, હેપી દેખાઈ રહ્યા છે તે લોકો. તમે આના સિવાય પણ લખી શકો છો. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.